નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોટા સમાચાર સુરતથી, જ્યાં કોર્પોરેશનમાં હોદ્દેદારો નિમવા મુદ્દે એક મોટી ગૂંચ ઊભી થઈ ગઈ છે। ટૂંક સમયમાં હવે સુરતમાં નવા હોદ્દેદારની વરણી કરાય, જાહેરાત થાય તેવી શક્યતાઓ લાગી રહી છે। હાઈકમાન્ડના એક ફોન કોલની રાહ હજુ પણ જોવાઈ રહી છે। લગભગ 11 વાગ્યાની આસપાસ આ નામની જાહેરાત થવાની હતી, પરંતુ હજુ સુધી હાઈકમાન્ડ તરફથી કોઈ ફોન કોલ આવ્યો નથી અને માટે તમામ લોકો, તમામ નેતાઓ મૂંઝવાયેલા છે। આખરે સુરતમાં નવા મેયર કોણ બનશે, આ મુદ્દે કોકડું ગૂંચવાઈ ગયું છે। ખાસ તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામ મુદ્દે આ કોઈ ગૂંચ પડી હોવાના સંકેત હાલમાં મળી રહ્યા છે। નામની જાહેરાતો બાકી છે। મોવડી મંડળ તરફથી એક ફોન કોલ આવે તેની રાહ જોવાઈ રહી છે। ટૂંક સમયમાં જ આ ફોન આવવો જોઈએ, આ પ્રકારની રાહ જોઈને તમામ નેતાઓ બેસી રહ્યા છે। મેયર કોણ બનશે તેની પણ રાહ છે, ડેપ્યુટી મેયર કોણ બનશે તેની પણ રાહ છે, નવા હોદ્દેદારો કોણ હશે સુરત કોર્પોરેશનમાં, આ મુદ્દે એક ચોક્કસ રાહ જોવાઈ રહી છે ફોન કોલની, કેમ કે કોકડું ગૂંચવાઈ ચૂક્યું છે। પાટીદાર આગેવાન, પાટીદાર એક નામ, એના કારણે આખું કોકડું ગૂંચવાયો હોવાના સંકેત છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોણ બનશે તે મુદ્દે લગભગ આ ગૂંચ પડી હોવાની વિગતો હાલમાં મળી રહી છે। મોવડી મંડળનો ફોન 11 વાગ્યાની આસપાસ આવવાનો હતો, પરંતુ હજુ સુધી આ ફોન આવ્યો નથી। તમામ લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે ફોનની ઘંટડી રણકે અને નામોની જાહેરાત કરવામાં આવે। વરણી પહેલા આંતરિક રાજકારણ પણ ચોક્કસ ગરમાઈ ચૂક્યું છે। આપણે કહી દઈએ કે તમામ કોર્પોરેશનમાં લગભગ મેયરના નામો સહિતના હોદ્દેદારની જાહેરાત થઈ ચૂકી છે। માત્ર સુરત શહેર બાકી બચ્યું છે, જેમાં કોઈ કારણોસર કોકડું ગૂંચવાઈ ગયું છે। જાહેરાતમાં એક મોટો વિલંબ થઈ રહ્યું છે।